બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં 13 વર્ષ બાદ ભાજપે બહુમત મળતા ભાજપની બોડી બની છે। ભાજપે 28માંથી 25 સીટો જ્યારે કોંગ્રેસે માત્ર 3 સીટો જ મળી હતી। આજે ધાનેરા નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખમાં ભાજપમાંથી ઈશ્વરભાઈ પટેલ અને કોંગ્રેસમાંથી જયેશભાઈ સોલંકીએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ઈશ્વરભાઈ પટેલને 25 મતો અને જયેશભાઈ સોલંકીને 3 મત મળતા ઈશ્વરભાઈ પટેલ ધાનેરા નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા। તેમજ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપમાંથી પહાડસિંહ રાજપૂત અને કોંગ્રેસમાંથી ફરીદાબાનુ શેખે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં પહાડસિંહ રાજપૂતને 25 મતો અને ફરીદાબાનુને 3 મતો મળતા પહાડસિંહ રાજપૂતને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। કારોબારી ચેરમેન તરીકે દેવાભાઈ પ્રજાપતિની, પક્ષના નેતા તરીકે વીરમાભાઈ વાઘેલા અને દંડક તરીકે રાજેન્દ્રકુમાર મહેશ્વરીની વરણી કરવામાં આવી હતી। 13 વર્ષ બાદ ભાજપે બહુમતી મળતા ભાજપની બોડી બનતા ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ભાજપના 25માંથી 24 ઉમેદવારો પ્રથમવાર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા છે। સન્માનીય આગેવાનોએ અને સંગઠનના હોદ્દેદારોશ્રીએ તથા નગરપાલિકામાં ચૂંટાયેલા તમામ સદસ્યોશ્રીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને પ્રમુખનો ઉમેદવાર તરીકે પસંદ કરેલો છે, એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું તથા નગરજનોએ પણ મારા ઉપર જે વિશ્વાસ મૂકેલો છે એમનો પણ દિલથી હું આભાર માનું છું। ઈશ્વરભાઈ, 13 વર્ષ બાદ શાસન બદલાયું છે, કેવા કામો જે પાયાની જરૂરિયાતના કામો છે, રોડ, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ, એના માટે અમે પ્રાથમિક જરૂરિયાતોવાળા કામને અગ્રતાક્રમ આપીશું અને નગરજનોને પણ વિશ્વાસ આપું છું કે તાત્કાલિક એ કામ પૂરા થશે। ઓકે। આજે તારીખ 19/5/2026ના રોજ ધાનેરા શહેરની અંદર ધાનેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 2026ની ચૂંટણી કરવા માટે ધાનેરા પ્રાંત ઓફિસના હોલની અંદર આજે બેઠક બોલાવવામાં આવેલ સામાન્ય સભાની, અને સામાન્ય સભાની આ પ્રથમ બેઠકનો એજન્ડા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવાનો હતો, જેમાં પ્રમુખની 2.5 વર્ષની પ્રથમ ટર્મ માટે સામાન્ય બેઠક હતી, જેની અંદર ઈશ્વરભાઈ સોનાભાઈ પટેલ અને સામે જે ભારતીય જનતા પક્ષના છે એમને 28માંથી 25 મત મળવાથી એ વિજેતા જાહેર થયેલ છે। તેમજ ઉપપ્રમુખ તરીકે પાળસિંહ માનાજી રાજપૂત, એમને પણ 28માંથી 25 મત મળવાથી તેઓ પણ ઉપપ્રમુખના પદ માટે પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે ધાનેરા નગરપાલિકામાં વિજેતા જાહેર થયા છે। તો આ રીતે આજે ધાનેરા નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ પૂર્ણ કરવામાં આવી છે। આજે આપને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, શું કહેશો? અને અમારા તમામ કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર, જેના જે અમને અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસમાં અમે ખરા ઉતરીશું। પારસિંહ બાપુ, 13 વર્ષ બાદ શાસન બદલાયું, ઘણા એવા કામો બાકી છે, કેવા કામો થશે? તમામ જે જરૂરિયાત પહેલી છે એ કામ પહેલાં કરશું અને જે બી ધાનેરા નગરની કામગીરી બાકી છે એના કરવા માટે અમે તત્પર રહીશું।